ઘણા મિત્રો મને ઘણી વખત કહે છે કે સર તમે તો સ્ટુડન્ટ સાથે વર્ષોથી સંકળાયેલા છો, 20-25 વર્ષ સ્ટુડન્ટ સાથે તમે કર્યા છે, ઉપરાંત એઝ અ પેરેન્ટ હું એક બાપ બી છું, તો તમે પેરેન્ટિંગ ઉપર કોઈ વિડીયો બનાવો. હવે પેરેન્ટિંગ ઉપર વિડીયો બનાવવા પડે તો આમ તો આપણા સમાજની બહુ આમ કહી શકાય કે પડતી થઈ કહેવાય, કારણ કે પેરેન્ટ્સ એઝ અ પેરેન્ટ તમને તમારા બાળકને કેમ ગ્રો કરવું, કેવી રીતના એનો ઉછેર કરવો એ તો ખબર હોવી જ જોઈએ. આ એક નેચરલ કન્સેપ્શન છે. હા, અને તમને ખબર પણ છે, એવું નથી કે તમને ખબર નથી કે તમારા બાળકને કેવી રીતના ગ્રો કરવું, પરંતુ મોટા ભાગે થાય શું રહ્યું છે, મેં છેલ્લા 5-7 વર્ષમાં ઓબ્ઝર્વ કર્યું કે પેરેન્ટ્સ પોતાના ડિસિઝન ફોલો નથી કરતા, પાડોશીના આજુબાજુના સગાવાલાના ડિસિઝન ફોલો કરે છે. એજ્યુકેશન હોય, ફિઝિકલ ગ્રોથ હોય, મેન્ટલ ગ્રોથ હોય કે હેલ્થ, કંઈ પણ બાબતમાં, ઇવન કપડાં પહેરવામાં, જમવામાં, બધામાં તમે કોઈક બીજાને ફોલો કરો છો. મોટા ભાગના પેરેન્ટ્સ આવું થઈ રહ્યું છે કે પહેલાંનો છોકરો કરાટેમાં જાય છે, મારા છોકરાને કરાટેમાં મોકલું. પહેલાંનો છોકરો ફલાણી સ્કૂલમાં ભણે છે, મારા છોકરાને તે સ્કૂલમાં મોકલો. અને જાહેરાતોનો દોર એટલો બધો જબરજસ્ત છે કે તમારા માઇન્ડને એકદમ કરપ્ટ કરી લીધું છે. તો પેરેન્ટિંગ માટે મારે તો શું કહેવું, છતાં મારા અનુભવ ઉપરથી હું તો સિમ્પલ કહીશ કે હું તો પેરેન્ટિંગ, આનાથી મોટું કોઈ પેરેન્ટિંગ નથી. તમને એવું લાગશે કે આ તો ઓલિમ્પિકનો લોગો છે ને આમાં પેરેન્ટિંગ ક્યાંથી આવ્યું? દેટ ઇઝ વેર ધ સ્ટ્રેન્થ, દેટ ઇઝ વેર ધ સિક્રેટ લાઈઝ. એક સિક્રેટ આમાં છે. ઓલિમ્પિકનો લોગો છે ને હકીકતમાં આ લોગો ઇવોલ્યુશન, આપણા જે હ્યુમન ઇવોલ્યુશન છે, હ્યુમન ઉત્ક્રાંતિ જેને તમે કહેશો, આની સાથે બહુ કનેક્ટેડ છે. અને ઉત્ક્રાંતિનો એક સિમ્પલ નિયમ છે કે દરેક નવી પેઢી, દરેક નેક્સ્ટ જનરેશન છે એ હાયર, ફાસ્ટર અને સ્ટ્રોંગર થવી જોઈએ, અને થતી આવી છે. એ કહેવત છે ને કે અભણ મા બાપે આ દેશને ડૉક્ટર, એન્જિનિયર, સારા બિઝનેસમેન કરીને બધા સારા બાળકો આપ્યા. અભણ મા બાપે આ દેશને ખૂબ સારા બાળકો આપ્યા, પરંતુ હવે ભણેલા મા બાપ આ દેશને એનાથી વધુ સારા બાળકો આપી શકશે નહીં. અને આ સાચું છે. તમારે કશું કરવાનું નથી, તમારે આ 3 વસ્તુ ફોલો કરવાની છે. તમારે ખાલી જોવાનું છે કે તમારું બાળક તમારાથી વધારે સ્ટ્રોંગર છે, ફિઝિકલી તમારાથી વધુ સ્ટ્રોંગર છે, તમે જેટલા સ્ટ્રોંગ છો અથવા તો હતા એનાથી વધુ સ્ટ્રોંગર છે, અને નથી તો કરવા માંડો. તમે જેટલું રમતા હતા, તમે જેટલું ભાગતા હતા, તમે જેટલું ઓછું બીમાર પડતા હતા, તમારા બાળકમાં જુઓ અને જોઈ લો. બસ નજર સામે છે, આ કોઈ રોકેટ સાયન્સ નથી. આજકાલના બાળકો છે ના તો ઊભા થાય છે, ના તો દોડે છે, ના તો, બધાની એક જ કમ્પ્લેન છે, મોબાઈલમાં પડ્યા છે, મોબાઈલમાં પડ્યા. અરે મૂર્ખ છો તમે, કોણ કમ્પ્લેન કરે છે? મારો દીકરો મોબાઈલ જોવે છે. અરે ગાંડા, તે મોબાઈલ આપ્યો છે એના હાથમાં. મોબાઈલ કોણે આપ્યો છે એના હાથમાં? આંચકી લે. શું કામને આપો છો મોબાઈલ? તો પહેલી વાત તો એ કે ફિઝિકલી તમારી નેક્સ્ટ પેઢી સ્ટ્રોંગર થવી જ જોઈએ. હું નથી કહેતો ઉત્ક્રાંતિ કહે છે, કુદરત કહે છે. જંગલની અંદર હરણનું બચ્ચું જન્મે ને એટલે દોડવા માંડે, જન્મે એટલે દોડવા માંડે. આપણા બાળકને ઊભું થતાં 8, 9, 10 મહિના લાગે છે. શા માટે? કારણ કે ત્યાં જો એ વધુ સ્ટ્રોંગર નહીં થાય તો 10 મિનિટ પછી શિકાર થઈ જશે. એનું સર્વાઈવલ જ નથી. તમારા બાળકનું પણ સર્વાઈવલ નહીં રહે જો એ ફિઝિકલ સ્ટ્રોંગ હશે નહીં. હવે તમે ખુદને જ પૂછી જુઓ, આ પહેલું ફર્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આનાથી વધુ ઇમ્પોર્ટન્ટ કાંઈ નહીં. શરીરથી વધુ ઇમ્પોર્ટન્ટ કાંઈ નહીં, તમારું એજ્યુકેશન નહીં, તમારું કાંઈ નહીં. તમારું બાળક ફિઝિકલી સ્ટ્રોંગ થવું જોઈએ. બેસ્ટ પીરિયડ છે એનો 5 થી 14 વર્ષ. આ ફિઝિકલ સ્ટ્રોંગ કરવા માટેનો બેસ્ટ પીરિયડ.
5 થી 14 વર્ષ કાંઈ ન કરાવો. હું તો ત્યાં સુધી કહું છું કે સ્કૂલે ન મોકલો, એક પણ સ્કૂલે ન મોકલો. એને 14 વર્ષે ABCD આવડે ને ચાલશે. વધારે પડતું કહું છું, પણ આટલો હું ભાર મૂકું છું ફિઝિકલ સ્ટ્રેન્થ ઉપર કે તમારું બાળકના એક મસલ્સ ગ્રો થઈ રહ્યા છે આ પીરિયડમાં, એક હોર્મોન્સ ગ્રો થઈ રહ્યા છે આ પીરિયડમાં, એક રોજે રોજ એના શરીરમાં ચેન્જીસ થઈ રહ્યા છે આ પીરિયડમાં, અને તમે એને શું કરો છો? ટ્યુશનમાં મોકલા છે. સ્કૂલેથી આવ્યા, 5 કલાકની આ બેસાડી રાખ્યા, 6 કલાકની આ બેસાડી રાખ્યા, આવ્યા જયમાં થોડીક વાર આરામ કરાવ્યો, પછી ટ્યુશનમાં મોકલાય. બેન હોવું જોઈએ. 5 થી 14 વર્ષના છોકરાઓને ટ્યુશન કરાવે ને એને જેલમાં પૂરી દેવા જોઈએ. ટીચરને તો પહેલાં પૂરી દેવા જોઈએ. કોઈ આવે તો કહી દેવાનું, જાઓ ભાઈ આને ગ્રાઉન્ડ ઉપર લઈ જાઓ, દોડાવો, ભગાડો, ગમે તે કરો, શરીર સારું થવું જોઈએ ને જોઈએ જ. આનાથી વિશેષ કાંઈ નથી. તમે ગમે એટલા પોતાની જાતને બુદ્ધિશાળી હોવાનો ઢોંગ કરતા હો, ફેક્ટ આ જ છે, પ્રૂવન ફેક્ટ આ જ છે કે તમારું બાળક ફિઝિકલી સ્ટ્રોંગ નહીં હોય તો આખી દુનિયાનો ડેટા એના મગજમાં હશે, કશું ઉકાળી શકવાનો નથી. આ ખાસ સ્ટ્રોંગ તો થવું જ જોઈએ. ફાસ્ટર મીન્સ ડિસિઝન મેકિંગથી માંડી દરેક કામ કરવામાં વધુ ફાસ્ટર તમારાથી હોવું જોઈએ. તમારું બાળક દરેક કામ કરવામાં તમારાથી વધુ ફાસ્ટ છે. ડિસિઝન તમારાથી વધુ ઝડપથી ફાસ્ટ લે છે. શું ખાવું છે, ફટ દઈને બાળક કહી દે છે આજ ખાવું છે. ફટાફટ કપડાં લેવા જાઓ છો, ફટ દઈને કહી દે છે આજ લેવું છે. ફાસ્ટર, દરેક મેન્ટલ એબિલિટીમાં ફાસ્ટર હોવું જોઈએ. અને હાયર મીન્સ મોરલ્સ. આ છે મોરલ્સ એટલે સંસ્કાર. તમારા જે સંસ્કાર છે એનાથી વધુ એક સ્ટેપ ઉપર તમારા બાળકના સંસ્કાર છે. સંસ્કારનો અર્થ શું? સંસ્કારનો અર્થ બીજું કંઈ નથી, એની લાઈફના ગોલ્સ, એની લાઈફના એને તમે જ્યાં પહોંચ્યા છો, તમે ક્લર્ક તરીકે કે એક દુકાનદાર તરીકે, એક બિઝનેસમેન તરીકે, એક નોકરિયાત તરીકે, ત્યાં સુધી મેન્ટલ બિલીફના કારણે રોકાઈ ગયા, ત્યાં સુધી પહોંચ્યા હતા. તમારું બાળક એનાથી ઉપર જવા માગે છે? જો માગતું હોય તો તમારું બાળક છે નેક્સ્ટ જનરેશન છે, અને ન હોય તો આ ગોલ્સ ડેવલપ કરવા પડે. એને હાયર ગોલ નહીં, હાઈએસ્ટ ગોલ આપવા પડે. એને કહેવું પડે કે દેર ઇઝ નો લિમિટ, લિમિટ્સ આર હિયર. અમારે એક નાનકડા ગામડાની અંદરથી અમે એક સિઝન ક્રિકેટ એકેડમી શરૂ કરીએ, જ્યાં સિઝનનો બોલ છેલ્લા 25 વર્ષથી કોઈ ઝાયલો ન હોય. ત્યાં એકેડમી શરૂ કરીએ, ત્યાંથી છોકરાઓને તૈયારી કરીએ, ત્યાંથી છોકરાઓ ડિસ્ટ્રિક્ટ રમે, સૌરાષ્ટ્ર રમી છે. શું કામ? એને હાયર ગોલ્સ દીધા. તાર રમવાનું છે. ને હું કહું છું કે હજી અમારા ગામમાંથી IPL રમશે. IPL શું ભારતની ટીમમાં રમશે. હાયર ગોલ, હાઈએસ્ટ ગોલ જ જોઈએ. આપો છો તમારા છોકરાઓને હાઈએસ્ટ ગોલ. ધીઝ 3 થિંગ્સ મસ્ટ બી ફોલો ઇન ધ ફર્સ્ટ લેશન ઓફ પેરેન્ટિંગ. આ પહેલું પેરેન્ટિંગનું લેશન. તમારું બાળક સ્ટ્રોંગ થવું જ જોઈએ. આની સામે કોઈ ઓપ્શન નહીં, કોઈ નહીં. બેસ્ટ જમવું જોઈએ. આ એક બહુ, જો 2 વસ્તુ તો આ સમાજમાં જોઈએ જ નહીં. 2 વસ્તુ હોવી જ ન જોઈએ. એક, બાળકોની હોસ્પિટલ ન હોવી જોઈએ. બાળકોની હોસ્પિટલ કેવી રીતના હોય? બાળકો માટે એક ડૉક્ટર હોય, ક્યાંક છોલાણો હોય, ક્યાંક પૈડો હોય, ક્યાંક આડો અવળો થયો હોય, અને એને ઠીક છે પાટાપિંડી કરે. બાળકોની હોસ્પિટલો ન હોય. બાળકને કોઈ દિવસ ઉત્ક્રાંતિ કહે છે કે બાળક છે એનું શરીર એટલું પરફેક્ટ મેં બનાવ્યું છે કે એને કોઈ મોટો રોગ આવી જ ન શકે. ને જો આવે છે તો તમે લાવ્યા છો, તમે નાખ્યો છે એ રોગ તમારા બાળકમાં. શરીર ઉપર તમારા છોકરાઓ કેટલા જાડા ચશ્મા પહેરે છે અને તમને શરમ નથી થતી? હજી તમે એને મોબાઈલ અને વાંચવામાં અને ટીવીમાં એમાં હજી નાખો છો. આટલા જાડા ચશ્મા પહેરે તમારા છોકરા. બાળકને ચશ્મા હોય કોઈ દી 50 વર્ષ થયા મારે ચશ્મા નથી, હોય જ નહીં. બાળકને ચશ્મા જ ન હોય. તમારા બાળકનું પેટ નીકળે જ નહીં.
અને તમને નજર સામે જો આ બધું દેખાય છે, બધું પડતું મૂકો બધું. તેલ પીવા ગયો તમારો ધંધો, તેલ પીવા ગયો તમારું ઘરનું કામ, બધું ગયું ઘરે. લઈ આવો ગ્રાઉન્ડ ઉપર, કરાવો કામ, સારામાં સારું જમણ. અમારો છોકરો ખાતો નથી, અમારો છોકરો ચણા ખાતો નથી, અમારો છોકરો દૂધ પીતો નથી. તો હું ચણા આપું તો એ કહે છે કે ના, મને તો કુરકુરે ખાવા છે. પછી શું કરું છું? પછી હું કુરકુરે આપું. સીધને આપો છો. કેટલા દિવસ નહીં ખાય? એક દિવસ ન ખાય કોઈ છોકરો મરી ના જાય. એને કે આ ચણા છે, પાપેલા ચણા છે, ખાવા છે? નથી ખાવા, જવા દે. અને આપો જ નહીં કાંઈ સાંજ સુધી. સાંજે આખો વાટકો નહીં, આખી તપેલી ભરીને ચણા ખાઈ જશે. શું કામ દૂધ ન પીવે ભાઈ? કારણ કે તમે આ બે બધી વસ્તુની જગ્યાએ બાકીનું એટલું બધું આપી દો છો કે હવે આને શું કામ આ પીવે? હું તો એમ કહું શું કામ પીવે? સ્ટ્રિક્ટ તો થવું પડે ને. ઉછેર કોને કે? પેરેન્ટિંગ કોને કે? હવે પેરેન્ટિંગ કંઈ નાજુક રીતના થાય, સ્ટ્રોંગ ડિસિઝનથી થાય. તો ફિઝિકલ, મેન્ટલ અને વેલ્યુ લેવલે આ 3 ઓલિમ્પિકના નિયમો માનો એટલે પહેલું લેશન તમારું પેરેન્ટિંગનું શરૂ થાય. પછી જુઓ તમારા બાળકો કેવા થાય છે. અરે યાર, તમે બાળકોને સારી રીતના મોટા ન કરી શકો તો તેલ પીવા ગયો તમારા કરોડો રૂપિયા, તેલ પીવા ગયો તમારો બિઝનેસ, તેલ પીવા ગયો તમે સમાજમાં કઈ હોદ્દા ઉપર છો. તમારા છોકરાને તો જુઓ. ચશ્માવાળું બાળક નહીં જોઈએ, જાડું બાળક નહીં જોઈએ, બેઠું રહેતું સૂતું રહેતું બાળક નહીં જોઈએ જ નહીં. સ્ટ્રોંગ બનાવો, ફાસ્ટર બનાવો, હાયર બનાવો. તમને મારી ભાષાથી માંડીને મારું એટીટ્યુડ થોડુંક એવું લાગશે, આક્રમક લાગશે, પણ શું કરવું, સમજતા જ નથી યાર તમે લોકો. આવી જ રીતના બોલવું પડે. સોફ્ટ કોઈ દિવસ ઉછેર હોતો નથી. ચલો મળશું વધુ કંઈક જાણકારી લઈને નેક્સ્ટ વિડીયોમાં. પેરેન્ટિંગ વિશે વાત કરશું ને આવી જ રીતના વાત કરશું. તેવડ હોય તો જોજો વિડીયો, અને તમારામાં તેવડ ન હોય ને તો જોતા જ નહીં. જવા દો. એવા પેરેન્ટ્સની બી જરૂર નથી જે નમાલા હોય, કાચા પોચા હોય. થેન્ક યુ.